મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે રોકડ મેળ અને તેના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. કેશબુક એન્ડ ઇટ્સ અ ટાઈપ. અગાઉનું જે ચેપ્ટર હતું છઠ્ઠું, પેટા નોંધ, એની અંદર આપણે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધનો અભ્યાસ કરેલો, જેમાં ફક્ત આપણે ઉધાર વ્યવહારની જ નોંધ કરતા હતા. મિલકતને લગતા વ્યવહારની નોંધ નહોતા કરતા, રોકડ વ્યવહારની નોંધ નહોતા કરતા. આજના લેક્ચરની અંદર આપણે રોકડ મેળની ચર્ચા કરીશું. તો રોકડ મેળ, મિત્રો, એ પણ એક પ્રકારની પેટા નોંધ જ છે, પણ ફરક એ છે કે રોકડ મેળની અંદર ફક્ત રોકડ વ્યવહારોની જ નોંધ થાય છે. જે વ્યવહારથી રોકડની આવક થતી હોય, રોકડની જાવક થતી હોય, એવા વ્યવહારોની નોંધ પેટા નોંધની અંદર કરવામાં આવે છે. રોકડ મેળની ખાસિયત એ છે કે એ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે. રોકડ મેળ તૈયાર કરવાનો હેતુ એ છે કે નિશ્ચિત મુદતના અંતે વેપારી પાસે કેટલી રોકડ શિલ્લક છે, કેટલી બેંક શિલ્લક છે, તમે જાણી શકો છો. એટલા માટે રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. તો રોકડ મેળ રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહે છે. એટલે કે રોકડ વ્યવહારોની નોંધ. અહીંયા, મિત્રો, ઉધાર વ્યવહારની આપણે નોંધ નહીં કરીએ. જે વ્યવહારમાં રોકડની આવક થતી હોય કે રોકડની જાવક થતી હોય, એવા જ વ્યવહારોની આપણે નોંધ કરીશું. બહુ સરળ ચેપ્ટર છે, મિત્રો. રોકડ મેળ છે એ મુખ્યત્વે 3 પ્રકારના હોય. એમાં પહેલું છે સાદો રોકડ મેળ. તો જે સાદો રોકડ મેળ છે એમાં ફક્ત એક જ રોકડનું ખાનું બનાવવામાં આવે છે. એની 2 બાજુ, એક આય બાજુ અને બીજી વ્યય બાજુ. આય એટલે આવક અને વ્યય એટલે જાવક. તમારી પાસે રોકડ આવે તો આય બાજુ નોંધાય છે, અને તમારી પાસે રોકડ જાય તો એ વ્યય બાજુ નોંધાય છે. બીજું 2 ખાનાવાળો રોકડ મેળ. 2 ખાનાવાળા રોકડ મેળમાં 2 ખાના બનાવવામાં આવે. તો 2 ખાનાવાળો રોકડ મેળ મુખ્યત્વે 3 પ્રકારનો હોય. એક રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, જેમાં રોકડનું ખાનું, એમાં રોકડની આવક અને જાવક લખાય, અને વટાવ, જેમાં આપેલું વટાવ અને મળેલ વટાવ લખાય. બીજું રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ, જેમાં રોકડ ખાનામાં રોકડ શિલ્લક, બેંક ખાનામાં બેંક શિલ્લક લખાય. ત્રીજું છે બેંક અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, જેમાં બેંક ખાતામાં બેંકને લગતા વ્યવહાર અને વટાવના ખાનાની અંદર આપેલ વટાવ અને મળેલ વટાવને લગતા વ્યવહાર. અને છેલ્લું છે 3 ખાનાવાળો રોકડ મેળ. એની અંદર 3 ખાના બનાવવામાં આવે. એક વટાવનું ખાનું, એક રોકડનું ખાનું અને એક બેંક ખાનું. તો એની અંદર આપેલ વટાવ, મળેલ વટાવ, રોકડ આવે છે, રોકડ જાય છે, અને બેંકને લગતા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. હવે આપણે સરળ દાખલાની સમજૂતી મેળવી. મિત્રો, હજી આપણે દાખલા નંબર 3નો અભ્યાસ કરીએ. પેજ નંબર 184. નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ મેળમાં કરો. 2015 જૂન 1. શરૂઆતની રોકડ શિલ્લક 10,000 છે. તો અહીંયા, મિત્રો, આપણે પ્રાપ્તિનો રોકડ મેળ બનાવવાનો છે. તો રોકડ મેળ પહેલાં સમજી લઈએ કેટલા ખાના હોય. તારીખ, આય, પહોંચ નંબર, ખાતા વહી પાના નંબર, રકમ, તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા અને રકમ.
આપણી પાસે રોકડ આવે તો આય બાજુ નોંધાય છે, અને આપણી પાસે રોકડ જાય, રોકડની જાવક હોય તો વ્યય બાજુ નોંધાય છે. તો આય બાજુ રોકડની આવક, તમને એમ લાગે કે આનાથી રોકડ આવે છે તો આય બાજુ નોંધવાનું, અને એવો કોઈ વ્યવહાર કરીએ જેનાથી રોકડ જાય તો એ વ્યય બાજુની નોંધ થાય છે. 2015 જૂન 1 શરૂઆતની રોકડ શિલ્લક 10,000 છે. તો શરૂની રોકડ શિલ્લક એને આય બાજુ બતાવાશે. રોકડ શિલ્લક એ ધંધાની ચાલુ મિલકત છે, અને મિલકતની બાકી હંમેશા ઉધાર હોય તો ઉધાર બાજુ લખાશે. તો 2015 જૂન 1 શરૂની શિલ્લકને એકાઉન્ટમાં કહેવાય બાકી આગળ લાવ્યો. તમે શરૂની શિલ્લક લખો તો પણ સાચું પડે, પણ એકાઉન્ટની લેંગ્વેજ છે બાકી આગળ લાવ્યા, તો રોકડ શિલ્લક 10,000 લખાશે. તો રકમના ખાનામાં 10,000. બીજું છે રોકડ વેચાણ 3,000. તો 3,000 માલ આપણે રોકડેથી વેચ્યું. અહીંયા આપણે માલ આવે છે કે જાય છે નથી વિચારવાનું, રોકડ આવે છે કે રોકડ જાય છે વિચારવાનું. આપણે રોકડેથી માલ વેચીએ તો આપણી પાસે રોકડ આવે, આવે તે ઉધાર. અહીંયા માલ મિલકત ખાતાનો નિયમ પકડવાનો. જો રોકડ આવે તો ઉધાર બાજુ, અને જો રોકડ જાય તો વ્યય બાજુ. તો રોકડ વેચાણ 3,000 છે. તો રોકડેથી માલ વેચીએ તો રોકડ આવે, ઉધાર બાજુ આવશે. તો વેચાણ ખાતે 3,000. ત્રીજું છે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ 2,000 રોકડા ધંધામાં લાવી. તો ધંધામાં વધુ નાણાંની જરૂર હતી એટલે ધંધાનો માલિક જે પ્રાપ્તિ છે એ ધંધામાં 2,000 રોકડા લાવી. તો ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવે છે તો રોકડ આવે, આવે તે ઉધાર બાજુ. અને ધંધાનો માલિક ધંધામાં જે રોકડ માલકી મિલકત લાવે એને એકાઉન્ટમાં મૂડી કહેવાય. તો વિગતમાં લખીશું મૂડી ખાતે. ત્રીજી તારીખ મૂડી ખાતે 2,000 લખાશે. તો 2,000 લખાશે. 5 તારીખ રોકડ ખરીદી 6,000. તો 6,000 માલ રોકડેથી ખરીદ્યો તો આપણે રોકડેથી માલ ખરીદીએ તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા. તો જમા બાજુ નોંધાશે. 5 તારીખ છે તો 2015 જૂન 5 ખરીદ ખાતે રકમના ખાનામાં 6,000. 7 તારીખ પગારના 1,000, દલાલીના 1,500 રોકડા ચૂકવ્યા. તો પગારના ચૂકવ્યા તો રોકડ જાય, દલાલીના રોકડા ચૂકવ્યા તો આપણી પાસે રોકડ જાય, જાય તે જમા થાય. તો વ્યય બાજુ. એમ વિચારે તો પગાર અને દલાલીના ચૂકવેલા ખર્ચા છે, બધા ખર્ચા વ્યય બાજુ નોંધવાના, કેમ કે ખર્ચ કરો તો રોકડ જાય છે, જમા સાઈડ આવશે. તો 7 તારીખ પગાર ખાતે 1,000, અને દલાલી ખાતે 1,500.
પગારના 1000 ચૂકવ્યા, દલાલીના 1500 ચૂકવ્યા. 9 તારીખ દ્રોણ પાસેથી 5000નો માલ રોકડેથી ખરીદ્યો. તો દ્રોણ પાસેથી માલ રોકડેથી ખરીદ્યો, તો માલ રોકડેથી ખરીદ્યો તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો જમા સાઈડ આવી જશે મિત્રો 9 તારીખ. તો દ્રોણ ખાતે 5000નો માલ ખરીદ્યો છે. 11 તારીખ માનસીને 6000નો માલ રોકડેથી વેચ્યો. તો માનસીને આપણે 6000નો માલ રોકડેથી વેચ્યું તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો ઉધાર બાજુ આવશે 11 તારીખ. વેચાણ ખાતે 6000 રૂપિયા. 19 તારીખ નૈઋતિને 3000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યો. તો નૈઋતિ પાસે આપણે માલ ગયા મહિને ખરીદ્યો હતો, એ પૈકી આપણે 3000 ચૂકવી આપ્યા. તો નૈઋતિને આપણે રોકડા જ ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો જમા બાજુ આવશે 19 તારીખ. નૈઋતિ ખાતે 3000 રૂપિયા આપણે ચૂકવી આપ્યા છે. તો નૈઋતિને આપણે 3000 રૂપિયા ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે. 23 તારીખ કિંજલે 1500 રૂપિયા ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપ્યો. તો કિંજલને આપણે ગયા મહિને માલ વેચ્યો હતો, એ કિંજલે આપણે 1500 રૂપિયા ચૂકવી આપ્યા. કિંજલે આપણને ચૂકવ્યા છે તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર થશે. તો ઉધાર બાજુ નોંધ કરીએ 23. તો કિંજલ ખાતે 1500 રૂપિયા. 25 તારીખ રૂપિયા 600ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. તો આપણે સાયકલ ખરીદીએ તો આપણી પાસે રોકડ જાય. અહીંયા એવું નથી વિચાર કે મિલકત છે એટલે નોંધ નહીં થાય. અહીંયા ફક્ત વિચાર રોકડ આવે છે કે રોકડ જાય છે. આપણે સાયકલ ખરીદી તો રોકડા ચૂકવવા પડે, તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા. તો 25 તારીખ તો સાયકલ ખાતે 600 રૂપિયા. 28 તારીખ રૂપિયા 1000 કમિશન પેટે મળ્યા. તો કમિશન પેટે 1000 મળ્યા તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર. તો ઉધાર બાજુ નોંધ થશે 28 તારીખ. કમિશન ખાતે 1000 તો 1000 આવી જશે. 30 તારીખ 3500 રૂપિયાનું યંત્ર ધંધા માટે ખરીદ્યું. તો આપણે 3500નું યંત્ર ધંધા માટે ખરીદ્યું
તો યંત્ર ખરીદીએ તો આપણે પૈસા ચૂકવવા પડે, તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા, તો જમા બાજુ આવી જશે 30 તારીખ. તો આપણે યંત્ર ખરીદ્યું તો આપણે રોકડા ચૂકવવા પડે, તો આપણી પાસેથી રોકડ જાય છે, તો યંત્ર ખાતે 3500 રૂપિયા. તો આજે મિત્રો સિમ્પલ તમારા વ્યવહારોની નોંધ થાય. અહીં એટલું વિચારો કે રોકડ આવે છે તો આય બાજુ નોંધાશે, અને રોકડની જાવક હોય, રોકડ તમે ચૂકવતા હો એ વ્યય બાજુ નોંધાશે. તો આ વ્યવહારોની તમે નોંધ કરી દીધી. મેઇન વસ્તુ એ છે આ ચેપ્ટરમાં આખરની શિલ્લક શોધવાની. જૂનની 1 તારીખની શરૂની શિલ્લક 10,000 હતી, પણ જૂનનો જે છેલ્લો દિવસ હોય 30મી જૂન, એ દિવસે તમારી પાસે કેટલી રોકડ શિલ્લક છે? તો રોકડની આખર શિલ્લક જાણવા માટે રોકડ મેળ બનાવવામાં આવે છે. તો આપણે આને બંધ કરીશું તો મહિનાના અંતે કેટલી શિલ્લક છે તમે જાણી શકશો. તો સરવાળો કરી દઈએ છીએ મિત્રો. તો પહેલા રોકડની જે આવક છે એનો સરવાળો કરીએ. તો રોકડની જે આવક છે એનો સરવાળો 10 ને 3 13 ને 2 15 છે 21 22 23,500. તો રોકડની આવક બાજુનો સરવાળો 23,500 છે. હવે રોકડની જાવક બાજુનો કરીએ. નીચે ગણતરી બતાવો એટલે તમને ખબર પડે. તો રોકડ ખાતાની આય બાજુ જે છે 23,500, એટલે ધંધામાં રોકડ શિલ્લકની આવક 23,500 છે, અને આ બાજુ રોકડ શિલ્લકની જાવક કેટલી રોકડ જાય છે એનો સરવાળો કરીએ તો 20,600 છે. તો આય બાજુ 23,500 છે અને વ્યય બાજુ 20,600 છે. તો આયમાંથી વ્યય બાદ કરીએ તો આખરની શિલ્લક મળશે. 23,500માંથી વ્યયના 20,600 બાદ કરી દઈએ તો તમને આખરની શિલ્લક મળી જશે 2900 રૂપિયા. તો આખરની શિલ્લક મળી જશે. જૂન મહિનો, તો જૂનમાં 30 દિવસ હોય તો આખરની શિલ્લકને બાકી આગળ લઈ ગયા કહેવાય. તમે આખરની શિલ્લક પણ લખી શકો તો બાકી આગળ લઈ ગયા 2900. સરવાળો બંને બાજુનો સરખો સામ સામે 23,500 23,500. તો સરવાળો હંમેશા સામ સામેની લાઈનમાં આવી જવો જોઈએ. આય 23,500, વ્યયનો 20,600, આયમાંથી વ્યય બાદ કરે તો આખરની શિલ્લક 2900. તો જૂન મહિનાની 30મી તારીખે શિલ્લક 2900 હશે. તો જૂન મહિનો પૂરો થાય પછી જુલાઈ મહિનો આવે, તો જૂનની જે આખરની શિલ્લક હોય એ જુલાઈની શરૂની શિલ્લક. તો આખરની જે શિલ્લક છે એને શરૂની શિલ્લક બનાવી દઉં છું. તો 2015 જુલાઈ 1 બાકી આગળ લાવે તો જૂનની આખરની શિલ્લક એ જુલાઈની શરૂની શિલ્લક બની જાય 2900. તો આ રીતે મિત્રો સિમ્પલ તમે સાદો રોકડ મેળ બનાવી શકો છો. તો હવે આપણે દાખલા નંબર 4નો અભ્યાસ કરીએ છીએ. પેજ નંબર 185. નીચેના વ્યવહારો પરથી જ્વલિતનું રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ. તો અહીંયા 2 ખાનાવાળો છે ભાઈ, વટાવનું ખાનું અને રોકડનું ખાનું છે.
વટાવ અને રોકડ, તો આપણી પાસે રોકડ આવે તો આય બાજુ, રોકડ જાય તો વ્યય બાજુ. આપણે ગ્રાહકને વટાવ આપીએ તો એ વટાવ આપણો ખર્ચ છે તો આય બાજુ, અને આપણને વટાવ મળે તો મળેલ વટાવ છે એ વ્યય બાજુ બતાવાશે. તો 2015 એપ્રિલ 1 શરૂની રોકડ શિલ્લક 5500, તો શરૂની શિલ્લકને કહેવાય બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા, રોકડ આવી જશે 5500. ત્રીજી તારીખ 4000નો માલ 10% રોકડ વટાવે વેચી, તો 4000નો માલ 10% રોકડ વટાવ, 4000ના 10% થાય 400, 4000માંથી 400 માઇનસ કરો તો 3600. માલ રોકડેથી વેચ્યું તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર, તો આ બાજુ નોંધાશે. ત્રીજી તારીખ વેચાણ ખાતે 4000ના 10% વટાવના ખાનામાં 400, અને 4000માંથી 400 બાદ કરો એટલે 3600. તો 4000ના 10% રોકડ વટાવ 400, અને 4000માંથી 400 માઇનસ કરો એટલે 3600. ચોથી તારીખ 3000નો માલ 10% વેપારી વટાવે વેચ્યું, તો 3000નો માલ છે 10% વેપારી વટાવ, 3000ના 10% એટલે 300 બાદ કરી દઈએ તો 2700 થાય. આપણે માલ વેચ્યો તો આપણી પાસે રોકડ આવે છે, આવે તે ઉધાર એટલે ઉધાર બાજુ. પણ અહીંયા વેપારી વટાવ છે, ઉપરના વ્યવહારમાં રોકડ વટાવ હતો, રોકડ વટાવની હિસાબી ચોપડી નોંધ થાય છે, પરંતુ વેપારી વટાવની હિસાબી ચોપડી નોંધ થતી નથી. એટલે વેપારી વટાવ આપણે માઇનસ તો કરીશું પણ વટાવના ખાનામાં નોંધ નહીં થાય. રોકડ વટાવ બધું નોંધ થશે પણ વેપારી વટાવની હિસાબી ચોપડી નોંધ થતી નથી. તો 3000નો માલ 10% વેપારી વટાવે વેચ્યું, તો 3000ના 10% થાય 300, 3000માંથી 300 માઇનસ કરો તો 2700 થશે. તો ચલો વેચીએ છીએ. 4 તારીખ વેચાણ 2700 રૂપિયા, તો 3000માંથી 300 માઇનસ કર્યા, અહીંયા નોંધ 2700ની કરી, કારણ કે વેપારી વટાવની હિસાબી ચોપડી નોંધ થતી નથી. 5 તારીખ અર્થને 2030નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા. અર્થને આપણે અર્થને 2030 ચૂકવવાના હતા, એની સામે આપણે એને 2000 રોકડા ચૂકવી આપ્યા. તો આપણે અર્થને 2000 રોકડા ચૂકવી આપ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમાવો છે. 5 તારીખ છે તો 2015 એપ્રિલ 5 અર્થ ખાતે. હવે 2030ની સામે 2000 ચૂકવ્યા તો 30 રૂપિયા ઓછા ચૂકવ્યા, તો વટાવના ખાનામાં 30 અને રોકડના ખાનામાં 2000 આવશે. 10 તારીખ 4000નો માલ 5% રોકડ વટાવે ખરીદી, તો 4000નો માલ છે ને 5% રોકડ વટાવ છે, તો 4000 છે એના પર 5% ગણો રોકડ વટાવ 200,
4000માંથી 200 બાદ કરો તો 3800 થાય. અને અહીંયા આપણે માલ ખરીદ્યો છે, તો આપણે માલ ખરીદીએ તો રોકડા ચૂકવવા પડે. આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા સાઈડ, તો 10 તારીખ ખરીદ ખાતે વટાવના ખાનામાં 200 અને રોકડના ખાનામાં 3800. 10 તારીખ પછી 13 તારીખ આવશે. પગારના 1000, મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા. તો પગારના 1000, મજૂરીના 600 રોકડા ચૂકવ્યા. તો રોકડા ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, વ્યય બાજુ આવશે. 13 તારીખ છે. તો પગાર ખાતે 1000 અને મજૂરી ખાતે 600. તો પગારના 1000 અને મજૂરીના 600. 15 તારીખ કમિશનના 100 રૂપિયા, દલાલીના 900 મળ્યા. તો કમિશનના 100 અને દલાલીના 900 મળ્યા. તો આપણી પાસે રોકડ આવે છે. તો રોકડ આવે તો આ બાજુ નોંધાશે. 15 તારીખ તો 15 તારીખ કમિશનના 100 મળ્યા છે. અને દલાલીના 900 મળ્યા છે. તો તમને કમિશનના 100 મળ્યા અને દલાલીના 900 મળ્યા. તો મળ્યા એટલે આવક સાઈડ આવી જશે. 17 તારીખ ક્રિષ્નાને 1420 ના હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો. તો ક્રિષ્નાને આપણે 1420 આપવાના હતા, એની સામે આપણે 1400 ચૂકવ્યા અને હિસાબ ચૂકતે કર્યો. તો ક્રિષ્નાને આપણે 1400 ચૂકવ્યા તો આપણી પાસે રોકડ જાય છે, જાય તે જમા. અને 20 રૂપિયા ઓછા આપ્યા તો વટાવના ખાનામાં લખાશે. તો 17 તારીખ ક્રિષ્ના ખાતે વટાવની અંદર 20, રોકડની અંદર 1400. 18 તારીખ 5000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યું. તો અહીંયા બંને વટાવ સમજી લેજો. તો 5000નો માલ છે, 10% વેપારી વટાવ, 5000ના 10% 500 એટલે 4500 ધ્યાન. અને 5% રોકડ વટાવ છે. વેપારી વટાવ છે એ છાપેલી કિંમત ઉપર ગણાય, જ્યારે રોકડ વટાવ એ ચોખ્ખી કિંમત 4500 પર ગણાય. તો જે 5% કરો એ 4500 પર થાય. તો 4500ના 5% રોકડ વટાવ 225 એટલે થશે 4275. તો અહીંયા આપણે માલ વેચ્યો છે, તો આપણે માલ વેચીએ તો આપણી પાસે રોકડ આવે તે ઉધાર બાજુ. હવે અહીંયા વેપારી વટાવ પણ છે ને રોકડ વટાવ પણ છે, પણ બંનેની ખાસિયત એ છે કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી,
જ્યારે રોકડ વટાવની ચોપડી નોંધ થાય છે તો રોકડ વટાવની નોંધ કરીશું. આપણે માલ વેચ્યો છે તો આપણે માલ વેચીએ તો આપણી પાસે રોકડ આવે તે ઉધાર, તો ઉધાર બાજુ આવશે 18 તારીખ વેચાણ ખાતે. તો વેપારી વટાવની નોંધ નહીં થાય, પણ રોકડ વટાવો છે 225 અને રોકડ છે 4275. 19 તારીખ 6000 રૂપિયાનું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું છે. તો હવે આપણે 19મો વ્યવહાર લઈએ છીએ. અહીં 18મા નંબરના વ્યવહારની અંદર 5000નો માલ હતો. 10% વેપારી વટાવના 500 માઇનસ એટલે 45. 45ના 5% 225 કાઢ્યા એટલે 4275. આપણે માલ વેચીએ તો આપણી પાસે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર કરે. વેપારી વટાવ છે મિત્રોની હિસાબી ચોપડી નોંધ થતી નથી, પરંતુ રોકડ વટાવની ચોપડી નોંધ થાય છે તો આપણે 225ની નોંધ કરી દીધી છે. 19મો લઈએ છીએ. 6000નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું તો 19 લઈએ છીએ. 6000નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેડે 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. હવે મિત્રો યંત્ર 6000નું છે, આપણે 2000 તરત જ ચૂકવી દીધા છે અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવવાની છે. તો અહીંયા 1 માસ પછી ચૂકવવાનું છે એની નોંધ નહીં થાય. તમે હાલ કેટલા ચૂકવ્યા? 2000, તો તમારે 2000 રૂપિયાની નોંધ કરી દેવી પડે. અહીંયા અગાઉની પેટાનો જેવો નિયમ નથી કે સંપૂર્ણ ઉધાર ગણી લેવાનો. રોકડ મેળવા નિયમ એવો છે કે જેટલા રોકડા ચૂકવો એટલાની નોંધ થાય. ભલે યંત્ર 6000નું હતું પણ તમે ચૂકવ્યા કેટલા? 2000, તો તમે 2000ની નોંધ કરી શકો છો. આપણે 2000 રોકડા ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો 19 તારીખ છે મિત્રો. યંત્ર ખાતે 2000 ચૂકવ્યા તો રોકડના ખાનામાં 2000 લખી નાખ્યા. 23 ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500માં વેચી દીધું અને 2500 રૂપિયા ધંધામાં લાવ્યા. તો ધંધામાં વધુ નાણાંની જરૂર છે, તમે તમારા ઘરનું ફર્નિચર વેચી દો, એ બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એની ચોપડામાં નોંધ ના થાય, કારણ કે અહીંયા આપણે ધંધાના વ્યવહારનું રોકડમેળ બનાવીએ છીએ, અંગત વ્યવહારનું રોકડમેળ બનાવતા નથી. તો તમે ઘરનું ફર્નિચર વેચ્યુંની નોંધ ના થાય, પણ એમાંથી કેટલા રૂપિયા ધંધામાં લાવ્યા એની નોંધ થશે. તો 3000નું ફર્નિચર 3500માં વેચ્યું એની કોઈ નોંધ નહીં થાય, કેમ કે તમારા ઘરનું છે, ધંધાનું નથી. અને 2500 રૂપિયા ધંધામાં લાવ્યા તો એની નોંધ કરી. તો ધંધાનો માલિક 2500 ધંધામાં લાવ્યો એટલે એક તો તમારી પાસે રોકડ આવે છે, આવે તેવું ઉધાર, અને ધંધાનો માલિક ધંધામાં જે રોકડ લાવે એને મૂડી કહેવાશે. તો લખીશું મૂડી ખાતે. 23 તારીખ મૂડી ખાતે. તો એ ધંધામાં લાવ્યો છે 2500, એની 2500ની નોંધ ધંધામાં થઈ જશે. 27 તારીખ ₹225 વેપારી મહામંડળને
વાર્ષિક ફી તરીકે ચૂકવી આપે. તો જે વેપારીઓ છે એનું મંડળ હોય તો એની જે ફી છે એ આપણે ચૂકવી આપીશ 225. તો 225 રૂપિયા આપણે ફીના ચૂકવ્યા તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો જમા બાજુ આપણે એની નોંધ કરી દઈશું મિત્રો. તારીખ છે 27. વેપારી મહામંડળની ફી આપે તો 225 રૂપિયા ચૂકવી આપ્યા. 29 તારીખે ગોડાઉન ભાડું 600 રૂપિયા રોકડેથી ચૂકવી આપ્યું. લારીવાળાના 300 શંભુને રોકડા આપી દીધા. હવે ગોડાઉનનું ભાડું 600 રોકડેથી જ ચૂકવ્યું તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો 29 તારીખ લખીશું ગોડાઉન ભાડા ખાતે 600 રૂપિયા રોકડેથી ચૂકવી આપ્યા છે. આ ઉપરાંત મિત્રો આપણે લારીવાળાને 300 રોકડા આપ્યા તો આપણે મિત્રો લારીવાળું ચૂકવીએ તો આપણી પાસેથી રોકડ જાય છે, જાય તે જમા. તો જમા સાઈડ તો 29 લારી ભાડા ખાતે તો આપણે લારી ભાડાને 300 ચૂકવ્યા છે તો રોકડના ખાનામાં 300 રૂપિયા તમારા આવી જશે. સંપૂર્ણ વ્યવહાર પૂરા થયા. હવે આખરની સિલક શોધવી પડે તમારે. તો વટાવ છે એનો સરવાળો 625. રોકડ છે એની આપણે આય બાજુનો સરવાળો કરી દઈએ તો 19,575. તો એ થઈ જશે. હવે આ બાજુ વટાવનો સરવાળો કરીએ તો 250. તો વટાવનો સરવાળો 250. અહીંયા વટાવની આપણે આખરની સિલક નથી શોધવાની પણ રોકડ ખાતાની આખરની સિલક શોધવી પડશે. આ બાજુ રોકડની આવક છે 19,575. એમાંથી રોકડની વ્યય બાજુનો સરવાળો બાદ કરીએ તો તમને આખરની સિલક મળી જશે. થોડી ગણતરી નીચે બતાવું છું તમને. તો જે રોકડ છે મિત્રો એની આય બાજુનો સરવાળો 19,575. આ રોકડની આવક બતાવે છે અને આ વ્યય બાજુ રોકડની જાવક છે. તો આવકમાંથી જાવક બાદ કરીશું તો આખરની સિલક મળશે. તો રોકડની વ્યય બાજુનો સરવાળો કરીએ તો રોકડની વ્યય બાજુનો સરવાળો 11,925. તો આય બાજુ 19,575, વ્યય બાજુ 11,925. તો આય એટલે રોકડની આવક અને વ્યય એટલે રોકડની જાવક. તો આવકમાંથી જાવક બાદ કરીએ તો આખરની સિલક મળી જશે તમને 7,650. તો આખરની સિલક 7,650 મળી. મેઇન વસ્તુ ચેપ્ટરમાં આખરની સિલક શોધવાની હોય એના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. તો રોકડની આયનો સરવાળો 19,575, રોકડની વ્યયનો સરવાળો 11,925. આયમાંથી વ્યય બાદ કર્યા તો આખરની સિલક મળી 7,650. આપણે એપ્રિલ મહિનાનો દાખલો ગણીએ છીએ અને એપ્રિલમાં છેલ્લે 30 દિવસો હોય તો જે મહિનો હોય એના છેલ્લી તારીખ લખવાની 30. તો એપ્રિલમાં 30 દિવસ હોય તો બાકી આગળ લઈ ગયા
રોકડની અંદર 7,650. તો આમાંથી વ્યય બાદ કરે આખરની શિલ્લક, સરવાળો બંને બાજુ સરખો થઈ ગયો 19,575. સરવાળો મિત્રો હંમેશા એક જ લાઈનમાં લખવાનો, એક જ લાઈનની અંદર બંને સરવાળો આવવા જોઈએ, વટાવનો સરવાળો કરવાનો નથી. તો મેઇન આવી ગઈ રોકડની આ. હવે છેલ્લી વસ્તુ 30મી એપ્રિલ પછી 1લી મે આવશે. તો એપ્રિલની જે આખરની શિલ્લક છે એ મેની શરૂની શિલ્લક બની જશે. તો આ જે આખરની શિલ્લક છે એને આપણે શરૂની શિલ્લક બનાવી દઈએ. તો છેલ્લું સ્ટેપ લખી દઈએ. તો 2015 મે 1 બાકી આગળ લાવે. તો આ આખરની શિલ્લક હતી 7,650. તો અહીંયા શરૂની શિલ્લક બની ગઈ 7,650. વટાવનો આપણે ફક્ત સરવાળો કરવાની, એની બાકી શોધવાની જરૂર નથી.